રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી આજે આપણે ઘરે બનાવીને રેડી કરીશું. એકદમ સિમ્પલ બટ ટેસ્ટી એવી દાલ ખીચડી જે નાનાથી લઈને મોટાને બધાની પસંદ આવે એવી દાલ ખીચડી આજે આપણે બનાવવાના છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો સૌપ્રથમ આપણે અહીંયા ચોખા લઈ લઈશું. અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે. એને આપણે હવે અને માપમાં જોઈએ તો અડધો કપ છે. એને આપણે 2 થી 3 પાણીથી સરસ ધોઈ લઈશું અને અડધી કલાક જેવું પલાળી દઈશું, સાઈડમાં રાખી દઈશું પલળવા માટે. અને હવે અહીંયા કુકરમાં આપણે અડધો જ કપ અહીંયા દાળ લઈ લીધેલી છે. અહીંયા મેં તુવેરની જે અરહર દાળ કહે છે, તુવેર કે અરહર, એ લઈ લીધેલી છે અહીંયા મેં. અને એને પણ 2 થી 3 પાણીથી સરસ વોશ કરી અને એને પણ અડધી કલાક માટે પલળવા માટે રાખી દઈશું. જો આપણે દાળને અને ચોખાને પલાળી દઈએ ને તો એ પછી એને પાકવામાં વાર નથી લાગતી. એટલે તમારી પાસે ટાઈમ હોય તો ચોક્કસથી એને પલાળીને રાખવા, જેથી કરીને સરસ એકદમ પાકી જાય અને વાર પણ નથી લાગતી. તો અહીંયા અડધી કલાક પછી જોઈએ તો આપણા ચોખા છે એકદમ સરસ પલળી ગયા છે. તો એને હવે અહીંયા મેં ગેસ ઉપર વાસણ મૂકી દીધેલું છે, એમાં પાણી ગરમ થવા માટે. એ પાણી ગરમ થઈ ગયું છે તો આપણે હવે ભાત છે એમાં એડ કરી દઈશું. અને એકદમ આપણે એને 100% નથી પકાવવાના, 80 થી 90% જેટલા જ એને પકાવીશું. તો ભાત થાય છે ત્યાં સુધીમાં આપણે દાળને પણ બાફવા માટે મૂકી દઈએ. એમાં આપણે પાણી અને મીઠું એડ કરી દીધેલું છે. 4 થી 5 સીટી જેવું આપણે એને થાય ત્યાં સુધી દાળને છે થવા દઈશું. ને અહીંયા આપણા ભાત પણ બનીને રેડી થઈ ગયા છે. અને આપણે હવે જોઈશું તો આપણી દાળ પણ છે તે બી એકદમ સરસ પાકી ગઈ છે. પલાળવાને લીધે 4 થી 5 સીટીમાં જ સરસ પાકી જાય છે, એકદમ ગળી જાય છે. અને આપણે અહીંયા હવે વિસ્કરથી એને સરસ એકરસ થાય ત્યાં સુધી વિસ્ક કરી લઈશું. આ દાળ ખીચડી છે એકદમ સરસ બને છે ફ્રેન્ડ્સ ઘરે. અને અહીંયા મેં ભાત છે ને એક કલાક પહેલાં જ બનાવીને રાખી લીધેલા છે. જો ઠંડા એવા થોડા ભાત હોય ને તો દાળ ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે મસાલામાં આપણે જોઈએ તો આદુ, લસણ, મરચાં, ડુંગળી, ટામેટાં, સૂકું મરચું, લીમડો છે મીઠો અને ધાણાભાજી મેં લઈ લીધેલા છે. આપણે હવે બધાને સરસ કટ કરી લઈશું. સૌ પ્રથમ આપણે હવે આદુ, લસણ અને મરચાં છે તેને હું ખાયણીમાં નાના કટ કરી અને એકદમ સરસ પેસ્ટમાં કટ કરી લઈશ. આ દાલ ખીચડીની રેસીપી છે મારી અને મારા હસબન્ડની મોસ્ટ ફેવરિટ છે. તો તમે પણ ચોક્કસથી બનાવીને આવી રીતે ટ્રાય કરજો. મને ખાતરી છે કે બધાને ભાવશે. જેને ખીચડી ના ભાવતી હોય ને એને પણ ચોક્કસથી ભાવશે. હવે એમ આદુ, મરચાં, લસણ મેં કટ કરી લીધેલા છે અને એમાં થોડું લીલા ધાણા પણ મેં એડ કર્યા છે. એના લીધે ખૂબ જ ટેસ્ટ સરસ આવે. અને એમાં થોડું મીઠું એડ કરી અને આપણે એને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું. મીઠું એડ કરવાથી આપણી પેસ્ટ છે સરસ બને છે અને જે ખાણીમાંથી બહાર ઉડે પણ નહીં. તો અહીંયા મેં પેસ્ટ બનાવી લીધી છે અને ટમેટાં પણ સરસ બારીક એવા કાપી લીધેલા છે. હવે આપણે અહીંયા ડુંગળી પણ એકદમ સરસ બારીક એવી ચોપ કરી લઈશું. હું અહીંયા ચોપરનો યુઝ કરું છું. તમે જે ફાવે તે ચોપર હોય તો એમાં, અથવા તો એમ જ ચાકુથી પણ એકદમ નાના કટકા કરી શકો છો. આપણે હવે ચોપરમાં સરસ એકદમ બારીક એવી આપણે કરવાની છે. તો એ ચોપરમાં આપણે સરસ એને કટકા કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બારીક એવી રેડી છે ચોપ થઈને. હવે અહીંયા મેં પોળું વાસણ લીધેલું છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધેલું છે. ઘીથી બહુ સરસ ટેસ્ટ આવે છે, તો તમે પણ જરૂરથી એડ કરો. એમાં મેં રાઈ, જીરું એડ કર્યા છે અને 2 તમાલપત્ર લીધેલા છે. એ બધું સરસ પાકી જાય પછી આપણે એમાં સૂકું લાલ મરચું લઈ લઈશું અને મીઠો લીમડો છે તે પણ એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે હવે હિંગ એડ કરી દઈશું. એકદમ સરસ બધું પાકે ત્યાર પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે એને એડ કરી અને એને પણ એકદમ ચલાવી સરસ અને પકાવી લઈશું. એ થોડી એવી પાકે, ચલાવી લઈએ 2 થી 3 વખત. ત્યારબાદ આપણે એકદમ બારીક ચોપ કરેલી ડુંગળી છે તે પણ એડ કરી દઈશું. અહીંયા લસણ અને ડુંગળીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા ડુંગળી લસણ ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. પણ આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખીચડીમાં મેઇન ટેસ્ટ આ ડુંગળી લસણનો જ હોય છે. તો એને ડુંગળીને એડ કર્યા પછી એને પણ સરસ રીતે સાતળી લઈશું. અને ત્યારબાદ હવે હું એમાં મીઠું એડ કરી દીધેલું છે અને એક વખત ચલાવી લઈશું, જેથી કરીને આપણા ડુંગળી
અને ટમેટાં છે તે એકદમ સરસ રીતે પાકી જાય છે. અહીંયા મેં ટમેટાં પણ તમે જોઈ શકો છો એડ કરી દીધેલા છે. એને હવે આપણે ઢાંકીને અડધો મિનિટ જેટલું છે તે પકાવીશું, જેથી કરીને આપણા સરસ ડુંગળી ટમેટાં પાકી જાય, એક કાચા ના રહે અને એકદમ સરસ ટેસ્ટી લાગે આપણને ખીચડી. તમે જોઈ શકો છો અહીંયા આપણું ટમેટું છે તે એકદમ ગળી ગયું છે. ડુંગળીને પાકતા ઓછી વાર લાગે છે, ટમેટું ને વાર લાગે છે, તો એ પણ પાકી ગયું છે. હવે અહીંયા મસાલા એડ કરીશું. તેમાં હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ગરમ મસાલો. તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો, જે પણ ઘરમાં વાપરતા હોય તે લઈ લેવો. અને એ મસાલાને પણ એકદમ ડુંગળી ટમેટામાં સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને તેને પણ હવે આપણે અડધીથી 1 મિનિટ જેટલું ઢાંકી અથવા તો તેલ છૂટું પડે ત્યાં સુધી એને પકાવવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ પાકી ગયા છે. હવે એમાં આપણી દાળ છે તે એડ કરી દઈશું. મેં ખાલી અહીંયા દાળ જેને એકરસ કરી હતી એ જ છે, એમાં હજી પાણી મેં એડ નથી કર્યું. આપણે આગળ જોઈએ તેવી રીતે એમાં પાણી એડ કરીશું. દાળને પણ સરસ બધા મસાલા ડુંગળી ટમેટામાં સરસ રીતે ચલાવીને મિક્સ કરી લઈશું. તમે કલર જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ આવ્યો છે. અને ત્યારબાદ હવે મેં 1 ગ્લાસ જેટલું એમાં પાણી એડ કર્યું છે. તો હવે એને પણ સરસ રીતે મિક્સ કરી અને એકદમ આપણે એને થોડી વાર માટે ઉકાળવા રાખીશું. અહીંયા 2 થી 4 મિનિટ જેટલું હું દાળને છે ઉકાળવા માટે રાખીશ, જેથી એકદમ સરસ પાકી જાય અને આપણું થોડું પાણી છે તે પણ રિડ્યુસ થઈ જાય. તમે જોઈ શકો છો દાળનો કલર એકદમ સરસ આવી ગયો છે. એમાં હું ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી રહી છું. અને આપણે હવે એને સિમર થવા દઈશું, એટલે કે ઉકળવા રાખીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો જ્યારે આવે તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો અહીંયા આપણી દાળ છે તે ઉકળે છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું, જેથી કરીને બેસે નહીં અને નીચે ઘટ ના થઈ, બેસી ના જાય, બળી ના જાય. હવે એમાં હું છે તે આપણે પાકેલા ભાત છે, ચોખા, એને મેં એડ કરી દીધેલા છે અહીંયા. એને પણ હવે સરસ રીતે મિક્સ કરી અને એકદમ ઉકળવા દઈશું પાછું 2 થી 4 મિનિટ જેટલું. એકદમ સરસ રીતે મિક્સ ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા માટે રાખીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા. પણ હવે હજી એ અલગ અલગ દેખાય છે દાળ અને ચોખા, તો જ્યાં સુધી એકદમ એક રસ ના થઈ જાય ને મિક્સ, ત્યાં સુધી આપણે એને 2 થી 4 મિનિટ સુધી ઓછામાં ઓછું ઉકળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખીચડી છે, દાળ ખીચડી એ સરસ રીતે ઉકળી રહી છે અને એને પણ આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. અહીંયા ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું અને જરૂર પડે તો વચ્ચે વચ્ચે હાઈ ફ્લેમ કરીશું. પણ જ્યારે હાઈ ફ્લેમ હોય ત્યારે આવી રીતે ચમચાથી ચલાવવું જરૂરી છે, જેથી કરીને નીચે બેસી ન જાય અને આપણી ખીચડીનો ટેસ્ટ છે બગડી ના જાય. અને હું ઢાંકીને પણ 1 મિનિટ જેટલું એને ઉકાળેલું છે મીડિયમ ફ્લેમ પર. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણી ખીચડી છે તે એમાંથી પાણી જે છે એ રિડ્યુસ થઈ ગયું છે. અને હવે હજી હું અડધોથી 1 મિનિટ જેટલું એને ઉકાળીશ ખુલ્લા ઢાંકણ ઢાંક્યા વગર. તો એક રસ આપણી જ્યાં સુધી ખીચડી ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. અને છેલ્લે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. આ ખીચડી છે 2 થી 3 લોકો માટે છે. જો તમે વધારે લોકો માટે કે ઓછા લોકો માટે બનાવતા હોય તો તમારે ક્વોન્ટિટી છે એવી રીતે લેવી. હવે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણી ખીચડી છે તે બનીને રેડી છે. આટલી અહીંયા કન્સિસ્ટન્સી છે તે મેં રાખેલી છે, થોડી નહીં એકદમ ઢીલી કે નહીં એકદમ કઠણ એવી. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખીચડી આવી જ હોય છે. તમને વધારે ઢીલી ફાવતી હોય તો વધારે ઢીલી પણ રાખી શકો છો. મેં અહીંયા કન્સિસ્ટન્સી છે આવી રીતની રાખેલી છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ખીચડી બનીને એકદમ રેડી છે. તો ગરમા ગરમ જ હું આને સર્વ કરી રહી છું. તમે પણ ચોક્કસથી આવી રીતે દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ખવડાવજો. હવે આપણે અહીંયા હું લીલા ધાણા છે તે એડ કરી દઈશ. તો એકદમ ટેસ્ટી, ડિલિશિયસ અને ગરમ ગરમ એવી હેલ્ધી દાળ ખીચડીની રેસીપી રેડી છે.